દિવ્ય અને પવિત્ર પણ બની ગયો છે। આ દરમિયાન 22 ગામ પાટીદાર સમાજ કેળવણી મંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ અહીંયા આવી ગયા છે, એમને પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। પાક વગરની ધરતી શાકામની, ફળ વગરનું વૃક્ષ શાકામ, તેવી જ રીતે દીપ જ્યોતિ વગરનો કાર્યક્રમ શુભારંભનો। તો સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ મનહર કાકાને વિનંતી કરું કે દીપ પ્રાગટ્ય માટે મહેમાનશ્રીઓને આગળ આવે। असत्यो माहिती प्रभु परम सत्य तू लई જા, ઊંડા અન્નમતે જે તું લઈ। હસીને સ્વાગત થાય છે એ જગતનો સૌથી સુખી માણસ છે। તો અત્યારે ઉપસ્થિત મહેમાનશ્રીઓનો આવકાર આપશે 22 ગામ પટેલ સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ। મનહરભાઈ પટેલ સાહેબશ્રીને વિનંતી કે તેઓ આમંત્રિત મહેમાનોનો પરિચય આપે। સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ। 22 ગામ પટેલ સિનિયર સિટીઝન ફોરમ નડિયાદ શહેર દ્વારા ઉજવાઈ રહેલ દ્વિદશાબ્દી મહોત્સવના શુભ પ્રસંગે ડાયસ પર બેઠેલા આ ફોરમના સ્થાપક શ્રી કાનજીભાઈ એમ પટેલ મંજીપુરાનું હાર્દિક સ્વાગત કરું છું। આ ફોરમને માથ પર રકમનું દાન આપનાર તથા ફોરમના ઉપપ્રમુખ શ્રી હરમાનભાઈ પટેલ એમનું હું સ્વાગત કરું છું। વિનોદભાઈ બેચરભાઈ પટેલ જે આપણી સંસ્થાએ હાજર નથી, કારણ કે અહીં આવ્યા નથી, એમની તબિયત ખરાબ થઈ જવાથી પાછા એ અમેરિકા જતા રહ્યા હતા। એમને લગભગ બ્રેન ટ્યુમરનો પ્રોબ્લેમ હતો। અત્યારે એ સ્વસ્થ છે, એમની તબિયત સારી છે અને પ્રભુ એમની તબિયત વધારે સુધાર પર લાવે અને પછી એ આપણા દેશમાં પાછા આવી શકે દર વર્ષે એવી પ્રભુને પ્રાર્થના કરી અને એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। શ્રી સમારંભના સહાધ્યાય શ્રી જસભાઈ આશાભાઈ પટેલ આખડોલ હાલ USA ખૂબ જ કઠિનાઈમાંથી જેવા કુટુંબને તથા આખડોલ તથા 22ના અન્ય ગામોને નામોના દીકરા દીકરીઓને કેન્યા કમાતા કર્યા છે, જેમણે ફોરમને ₹50,000 દાન આપેલ છે, તેમનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। ઉપર રકમ બોલવાનું ભૂલી ગયો હતો। શ્રી હરમનભાઈ પૂનમભાઈ પટેલે ₹1,00,000 અને શ્રી વિનોદભાઈ બેચરભાઈ પટેલે આ સમાજને ₹1,00,000 દાન કર્યું છે। જેમણે આ 50,000 એમણે દાન આપ્યું છે જસભાઈ પટેલ, તેમનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। ભગવાન કરે તે સારા માટે સ્વામીશ્રીના પુત્રને વળગી રહી તે આગળ વધ્યા તે સરાહનીય છે। ગોતાલના શ્રી પરેશભાઈ ઠાકોરભાઈ પટેલે ₹31,000 દાન આપેલ છે, તે હાજર નથી, પણ તેમના પ્રતિનિધિ શ્રી અહીં આવે અને આગળ બિરાજમાન થાય એવી વિનંતી કરું હોય તો, અને એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। ફોરમના અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ પટેલ કેરિયાવી તથા તેમના ધર્મપત્ની શ્રીમતી કૈલાસબેન પટેલ તરફથી ફોરમના ઇનામ વિતરણના કાર્યનો સંપૂર્ણ ખર્ચ ₹15,000 તેમણે આપેલ છે, તેવા શ્રી પીજી પટેલ તથા તેમના અર્ધાંગીનીનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। ફોરમના અન્ય સભ્યોએ પણ આ મહોત્સવને દીપાવવા દાનનો પ્રવાહ વેવડાવ્યો છે, તેવા સર્વે ફોરમના સભ્યોને હું સ્વાગત કરી આવકારું છું। ફોરમના સભ્યોના પુત્રો પુત્રવધુઓ તથા તેમના બાળકોનું પણ હાર્દિક સ્વાગત કરું છું। 22 ગામ પાટીદાર સમાજની ત્રણેય પાંખના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ પટેલ વલાસણ, શ્રી દિલીપભાઈ પટેલ તથા શ્રી અરવિંદભાઈ પટેલ મિત્રાલનું હાર્દિક સ્વાગત કરું છું। 22 ગામ પાટીદાર પંચના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલ સુંદરણા, કેળવણી મંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ પાડગોળ, સેવા સમાજના પ્રમુખ શ્રી અત્યારે હાજર નથી, એમને પણ આપણે સન્માનિત કરીએ। હાર્દિક સ્વાગત કરું છું। 22 ગામ પરિવાર સમાજની
ત્રણેય પાંખોના ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, સહમંત્રીશ્રી તથા કન્વીનરશ્રીનું હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. ફોરમના દ્વિદશાબ્દી મહોત્સવની ઉજવણીમાં ફોરમના સર્વે હોદ્દેદારો, કારોબારી સભ્યો, ફોરમના સભ્યો તેમજ પુત્રો, પુત્રવધુઓ તથા તેમના બાળકોને આ પ્રસંગે સ્વાગત કરી આનંદની લાગણી અનુભવું છું. દ્વિદશાબ્દી મહોત્સવ નિમિત્તે અન્ય સર્વે પધારેલ આમંત્રિતોને હાર્દિક સ્વાગત કરી વેગું છું. જય સદાય. પ્રયત્નના અંતે તો ધોધના નીચેના પથ્થરમાં પણ ખાડા પડે છે. બસ નક્કી કર કે તું કોઈના સહારે ના રહે, પછી તું જ આગળ વધે અને ઘડિયાળના કાંટા પર પાછા પડે. જ્યારે અંત સમય મારો આવે પ્રભુ, તમે રહેજો અનયનો નિસામે પ્રભુ. પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. વયવંદના એક ચોક્કસ ઉંમર પસાર કર્યા પછી વંદનીય એવા વડીલો કે તેથી વધુ ઉંમરના સભ્યશ્રીઓ આવી રહ્યા છે. 22 ગામ પાટીદાર સમાજના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ પટેલ બલાસણા. ખૂબ ખૂબ આભાર. સન્માન કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. નાવડાઈ પુષ્પગુચ્છ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. જયરામભાઈનો જ્યારે પણ જે દેખાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. અરવિંદભાઈ સન્માનભાઈ પટેલ સંધાણા. સમાજના આમંત્રિત મહેમાનશ્રીઓનું હવે આપણે પુષ્પગુચ્છ જોડે સ્વાગત અને એમનું શાલ ઓઢાડી સન્માન કરીશું. સૌ પ્રથમ શ્રીમંતભાઈ પૂનમભાઈ પટેલ આંબોદવાળા આજના દાતા એવા એમનું શાલ ઓઢાડી સ્વાગત કરશે પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ અને મંત્રી શ્રી મનુભાઈ પટેલ. ખૂબ ખૂબ આભાર. સન્માન કરવાનું દાન આપ્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ દાતા શ્રી જસભાઈ આશાભાઈ પટેલ આગળવાળા
સિનિયર સિટીઝન ફોરમ આપ્યું છે એમનું સાલ ઓળાવેલું પુષ્પગુચ્છ આપી સન્માન કરશે શ્રી અરવિંદભાઈ આઈ પટેલ બિદ્રાવાળા તથા શ્રી જયરામભાઈ પટેલ રોણવાળા. ખૂબ ખૂબ આભાર. આ બાજુ ખૂબ ખૂબ સ્વીકાર્યું તે બદલ આ સંસ્થા એમનો ખૂબ ખૂબ આભાર માને છે. ક્રાંતિભાઈ પટેલ એડવોકેટ મંજીપુરાવાળા એમનું સાલ ઓળાવી પુષ્પગુચ્છથી સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. નીચે દર્શાવેલી ગાડીઓ અહીંયા લાઈનમાં છે એની સામેના મેદાનમાં પાર્ક કરવા વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. 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 કાર્યક્રમ પૂર્ણ થાય છે. હવે કાર્યક્રમને આગળ લઈ જતા પટેલ સિનિયર સિટીઝન ફોરમના તમામ સભ્યોના અભ્યાસ કરતા બાળકોના પ્રોત્સાહન માટે શૈક્ષણિક કીટનું આયોજન અહીં કરેલ છે. શૈક્ષણિક કીટના દાતા છે શ્રી પ્રવીણભાઈ સિંહ પટેલ તથા તેમના ધર્મપત્ની શ્રીમતી કૈલાસબેન સિંહ પટેલ આવી. તો હવે આપણે જે બાળકોનું નામ બોલે એ બાળકો અહીંયા ઉપસ્થિત થાય. જે બાળક હાજર ન હોય તો એમના ઘરમાંથી એમના માતા પિતા જે પોતાનું શ્રીમતી કૈલાસબેન પટેલ એરિયામાં પ્રેક્ષ આશીષ કુમાર પટેલ, નક્ષ કૃપાલ કુમાર પટેલ વહેલા છે અને આજે બહુ સરસ કાર્યક્રમ આવ્યો અને એમનું સન્માન કરવાનું હજુ આપણે બાકી છે. તો હું વિનંતી કરું કે કદમભાઈ સ્ટેજ ઉપર જશે. ત્રણેય પદના પ્રમુખો, ફોરમના પ્રમુખ, ઉપપ્રમુખ બધા ઉપસ્થિત રહે અને કીર્તનભાઈનું ભવ્ય સ્વાગત કરે. કીર્તનભાઈ પટેલ. અને રાજકીય ક્ષેત્રે પણ એક આગળ વધેલા છે, હજુ વધુ આગળ વધે એવી શુભેચ્છાઓ. મહેમાનશ્રીઓનું સત્કાર સમારંભ પણ કર્યો અને ત્યારબાદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ફી આપી એમનું સન્માન પણ થયું. હવે કાર્યક્રમને આગળ લઈ જતા આપણે મહેમાનશ્રીઓના વક્તવ્ય ક્રમ વધીએ. ક્રમ 22 ગામ પટેલ સિનિયર સિટીઝન ફોરમ નો દ્વિદશાબ્દી મહોત્સવ પણ એની સાથે 22 ગામ પાટીદાર સમાજ પણ આજે એકત્રિત થઈ ગયું છે અહીંયા. એટલે
એવું કહી શકાય કે જૂના જોગીઓ ભેગા થયા છે ઘણા વર્ષો પછી. તો આ એક સુંદર સમન્વય. તો એમાં આપણે આગળ વધીએ. જો તમે સફળ થવા ઈચ્છો તો સફળતાના ચવાઈ ગયેલા રસ્તાને બદલે પણ નવા રસ્તા પર ચાલવું જોઈએ. તો આવો ધ્યેય રાખીને જીવનમાં ખૂબ પ્રગતિ કરી એવા શ્રી એમ પટેલ પોતાનું દ્વિદશાબ્દી વર્ષની ઉજવણીમાં વક્તવ્ય રજૂ કરશે. શ્રી કાંતિભાઈ એમ પટેલ. સિનિયર સિટીઝન ફોરમના સર્વ સદસ્યો, રાષ્ટ્ર મિલનના મહાનુભાવો, અન્ય ભાઈઓ અને બહેનો, આજની શતાબ્દી મહોત્સવ આપણે જોઈ રહ્યો છે તેની મારી હાર્દિક શુભકામના છે. આ સંસ્થાની સ્થાપના મેં 2003માં કરેલી અને દિન પ્રતિદિન જે આગળ વધતી ગઈ આજે આ સુંદર સપના સાકાર થયું એ બદલ મને ઘણો આનંદ થયો. આ સભાની અંદર મને આપેલ મૂક્યો તે બદલ પણ હું સંસ્થાનો આભાર માનું છું. સંસ્થા દિન પ્રતિદિન પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા છે. આભાર. ખૂબ ખૂબ યોગ્ય હતા અને આજે આપણે એના છાયાની નીચે બેઠા છીએ. સફળતા કિસ્મતમાં નહીં પણ તમારી મહેનતમાં હોય છે. આવી જ અથાગ મહેનત અને પરિશ્રમથી સફળતા પ્રાપ્ત કરનાર 22 ગામ પાટીદાર સમાજના ભૂતપૂર્વ પ્રમુખશ્રી તથા સમાજના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા આદરણીય શ્રી મહેશભાઈ પટેલ ભલાસણવાળા તેમને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરે. શ્રી મહેશભાઈ પટેલ. ભારત માતા કી ભારત માતા કી. હમણાં રામચંદ્ર ભગવાનને યાદ કરીને આપણે પણ કહીએ બોલો શિયાવર રામચંદ્ર કી. 22 ગામ સિનિયર સિટીઝન ફોરમ આ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે આપણી સાથે ઉપસ્થિત ભાઈ મનહરભાઈ કાંતિભાઈ વકીલ જેમણે એની સ્થાપના કરી હતી, જે પ્રવીણભાઈ વીસી પટેલ, જસભાઈ પટેલ, પ્રવીણભાઈ પંચના પ્રમુખ, અમારા અલ્પેશભાઈ સેવા સમાજના પ્રમુખ, ઘનશ્યામભાઈ કેળવણીના પ્રમુખ, નીરુભાઈ ટ્રસ્ટી શ્રી, હરમાનભાઈ ઉપપ્રમુખ, દાતાશ્રી જસભાઈ આકલોવાળા, દાતાશ્રી અરવિંદભાઈ મિત્ર પટેલ જોર અને મારી સામે બેઠેલા સૌ વડીલો, ક્યાંક મારી માતાની ઉંમરની પણ બહેનો છે, એટલે માતાઓ બહેનો નથી કર્યું. મિત્રો, જ્યારે બેસવાનું થયું ને ત્યારે લગભગ 1987નો સમય યાદ આવ્યો. 1987ના વખતે આપણી પાસે સમાજ પાસે કોઈ બેસવા માટેની જગ્યા નહોતી મિટિંગ કરી હોય તો, અને આપણે સામાન્ય રીતે સંતરામ મંદિરમાં મિટિંગો કરતા હતા. તો મેં તો હું નાનો 32-33 વર્ષની ઉંમર, મારા બાપુજી નહોતા એટલે પાડોશી સાથે ભરાવાનું થયું હતા. અને પછી 22 ગામ પાટીદાર સેવા સમાજની રચના તે વખતે થઈ, બરાબર ને? અને સમૂહ લગ્નની વાત કરીને ટીમ બનાવવાની છે. ટીમ બનાવતો ભરતભાઈ મગનભાઈ પટેલ ભૂતાલવાળા પ્રમુખ બન્યા, ઉપપ્રમુખ બન્યા, બીજા બધા મિત્રોને જવાબદારી આપી. અને ત્યારથી લઈને સમાજના ખૂબ મોટા સહયોગથી સમાજ પ્રગતિ કરતું ખૂબ આ સ્થળે પહોંચ્યું. ત્યારે સમૂહ લગ્નની વાત કરીએ તો કોઈ પણ ગામમાં જઈએ ને ત્યારે કોઈ ના નાખીએ. કદાચ કોઈ કેમ કે અમે તો થોડાક લોકો છીએ, અમે પછી નહીં મળીએ, પણ ધીમે ધીમે પાછા કંઈક બે વાતો કરીને ખુશ થઈ જાય. અને સમૂહ લગ્ન કન્યાઓ દીકરીઓ ભણાવવાનો મોટો ભગીરથ કાર્ય, મોટું સમાજ ઉપર. પ્લીઝ વાતો ના કરો બહેનો. એ કન્યાદાનનું પૂર્વ લગ્ન છે, કન્યાદાનથી પૂર્વ મળે, આ સમાજને એનું પૂર્વ મળ્યું. અને પૂર્વ મળ્યું એટલે જે કેળવણી મંડળ ઇનામ મિત્રો સિવાય બીજું કંઈ કામ કરી શકે પરિસ્થિતિમાં મોટું, કારણ કે કોઈ વસ્તુ આપણી પાસે નહોતી અને એટલું બધું કોઈ એ નહોતું, અને મોટું કામ કરવાની જગ્યા પણ નહોતી. તે સમયે આ સમાજથી એક થઈને આ
આખા સમાજે 40 ગામના સમાજે એક થઈને ભાઈઓ બહેનોને દીકરા જોયા વગર હું તો ઘણી વાર કહેતો છું કે મારી બહેનોને ઘેર જો કોઈને દાન આપવાની થાય ને તો વાર લાગે આપણે ધીમે લાગે ને આપે, પણ સમૂહ લગ્નની અંદર પીરસવાનું કામ પણ મારી માતાઓની બહેનોએ કર્યું, વાસણો ઘસવાનું પણ કામ કર્યું છે. એવી અમારી માતાઓ અને બહેનો અને વડીલોએ જે પૈસા અને દાન આપ્યું અને જે કંઈ સહકાર આપ્યો કારણે અને સમાજના નિયમો શિસ્તબદ્ધ રીતે પાડ્યા એને કારણે આપણું કામ દેખાયું, સમાજનું કામ દીઠું. અને એટલે દૂર દૂર અમેરિકા કે લંડન કે આફ્રિકા જેવા દૂર પ્રદેશોમાં બેઠેલા દાતાઓને મન થયું કે આ લોકો સારું કામ કરે તો આપણે કંઈક કરીએ. અને એમ કરતો માલધાર પાટીદાર કેળવણી મંડળની સ્થાપના પણ થતું જ રજીસ્ટ્રેશન પણ થયું. અને ત્યાર પછી આપણે ગર્લ્સ હોસ્ટેલ બની, બોયઝ હોસ્ટેલ બની અને એને માટેનો દીકરા દીકરીઓ માટેનો ફર્સ્ટ ક્લાસ મોટો હોલ પણ બનાવ્યો આ દાતાઓના સહયોગથી. એક થયા ને તો કામ થયું. ખૂબ કામ થઈ શકે એમ છે. સમાજ પાસે ખૂબ મોટી જગ્યા છે, ખૂબ મોટી જગ્યા છે. તે વખતે જ્યારે અમે ફરતા ને ત્યારે ક્યાંક નાના મોટા પ્રશ્નો ઉભા થાય ને પણ 2 મિનિટ પછી વાત કરી કે આ બસ તમારી વાત સમાજની વાત બરાબર છે. પીસી પટેલ એમને વર્ષો પહેલા જોયા, વર્ષો પહેલા ઓછામાં ઓછા 50 વર્ષથી વધારે સમય પહેલો એમને યાદ નહીં હોય કેડિયાના બસ સ્ટેન્ડે ઉભેલા અને હું ત્યાંથી નીકળ્યો મારા બનેવી પીપળાવાળા કિરણ રહેતા ને મને હું ઓળખાણ કરાવ્યું. ત્યારથી સમાજને પણ આ સમાજમાં આવતા જોઉં છું. હવે તો ઘણા બધા છે દાતાઓ જે છે ને નામ પણ આપણે બોલીએ ને તો ખૂટી પડે. 51 લાખ રૂપિયાનું દાન સૌ પ્રથમ આ સમાજને જ્યારે આપ્યું ત્યારે ભાષણ કરતો અમારે એક મિત્ર 51,000 10-15 વાર નીકળ્યા અને મારે સુધારો કરવો પડ્યો કે આપણો કામ સમાજનું કહેવાય કારણ કે 51 લાખ તો કરો પડ્યું અને ઘણી તો 51 લાખ દુકાનવાળા તમારે શું જોઈએ છે અમે તો કાંઈ દીકરીઓને આપણે અહીંયા રાખીએ છીએ અમે ભણાવીએ છીએ ને એમને તમારે જમવાનો ખર્ચમાં થોડી દૂધ પડે આપો એટલે 51 લાખ રૂપિયા આપ્યા. પછી ત્યારે ભોગવતાની વાત કરી એમનો બોલાવ્યા, સન્માન કર્યું અને 85 લાખની વાત તે એમણે તે વખતે 51 લાખ કયા એટલે અંદર ધર્મો પરથી મારે બહેનોને પણ યાદ કરવી પડે. એમાં ધર્મો પરથી એ આપવાની વાત થઈ પછી 35 લાખ રૂપિયા ખૂટે એ એમને પાછળ બોલાવીને પારકોટવાળા ગોરધનભાઈ લલ્લુભાઈના દીકરાઓને પાછળ બોલાવીને આટલા આવે બાકીના પૂરા કરો. કોઈક દીકરાને 50 રૂપિયા આપતા કરો એની માં કે વાળો 9 રૂપિયા છોકરો ફરવા જાય છે એવી વાત આપણને 85,000 લાખની વાત હતી. એવા 85 લાખની વાત કરી 85 લાખ આપવાના થયા અને પછી મેં ધીમે ધીમે તમે જે રૂપિયા આપ્યા છે ને અને વ્યાજમાંથી અમે દીકરીઓને જમાડીએ છીએ હવે તમારા રૂપિયા વપરાય વ્યાજ ક્યાંથી આવશે તો કેટલું આવે છે તે વખતે 3 લાખ રૂપિયા આવતું વ્યાજ. કેમ કે મહેશભાઈ આવતા 10 વર્ષ સુધી દર વર્ષે 3 લાખ રૂપિયા બીજું આપીશ એમ કરીને આપણને ઓન ધ સ્પોટ સ્ટેજ ઉપર અમારી આશા તો 51 લાખની હતી 1 કરોડ ને 11 લાખ રૂપિયા અમારા દાતાઓ સમાજ પાસે છે. એટલે કોઈ પણ પ્રવૃત્તિ તમારે કરવી હોય ને તો ક્યાંય પૈસા ખૂટે એમ નથી. અનંતો ખૂબ નાની વર્ષ 32 વર્ષની ઉંમરે સમાજ સાથે સંકળાયો. સમાજનો સભ્ય તો હતો જ, સમાજનો વ્યક્તિ તો હતો જ, પણ સમાજમાં કામ કરવાની તક મળી અને બધા જ વડીલો સામે બેઠા હોય આપણને એમ થાય કે આ બધા લોકો સામે બેઠા અમે સ્ટેજ ઉપર બેઠા છીએ પણ એ બધાએ જે પ્રોત્સાહન આપ્યું જે કામ થયું ને એ કામ કરવાની ક્ષમતા વિશ્વાસ ઊભો કર્યો. અને વિશ્વાસ ઊભો ક્યારે થયો કે સમાજે અમને યુવાનીઓને ખૂબ ટેકો કર્યો. આ સિનિયર સિટીઝન ફોર્મ છે ને એ ઘણી વાર એમ થાય કે આ ભેડિયા માણસો માટે તો 50 વર્ષ પછી મને ઇનામ આપ્યો પણ ઘણી વાર એમ થાય કે વડીલો સમય પાસ થઈ ગયો. આ સિનિયર સિટીઝન ફોરમ મારફતે આ વડીલોને સમય પાસ થાય, સવારમાં થાય, સાંજે થાય, ક્યાંક ભેગું બેસવાનું કંઈક એક નાનું ઊંધું પણ કંઈક બેસવાનું સમજવું પડે અને એ ભેગા થઈને જો બેસે ક્યાંક રમત થાય ક્યાંક નાનું કેરમ રમાય, પત્તા રમાય આવી નાની ક્લબ જેવું પણ બની શકે બને ને તો 2 કલાક થાય. સવારમાં મંદિર થાય, સાંજે થાય, વચ્ચેનો ટાઈમ કાઢવાનો થાય એ તો પછી ઘેરના ઘેર રહીએ ને તો શું થાય? અકળાટ થાય ને
ઘરમાં વ્યવહાર એટલે આ પેલી ઓમ ને પેલી ઓમ ને વાળે ના કરી અરે મને વાત કરી કે જો તમારે ભેટપણમાં સુખી થવું હોય ને આ બહેનો બેઠી છે એમને પૂછું ખાસ કરું ભેટપણમાં સુખી થવું હોય ને તો ઘેર હિંચકો ના બનતી હિંચકો બનાવી દેવાનો રૂપિયાનું શું હિંચકો અને હિંચકે પછી બે જોડે બેહવાનું ઘેરીવાને અને બહુ મોહબ્બત હોય ને ધ્યાન રાખીને બોલવાનું કે આપણી વ્યવહાર બહુ સારી તમે જો આટલું બોલશો ને તો તરત પાછા હાલ આવું એમ ફોન વાત ચોક્કસ આવતી જોજો બીજી બધી વાત ભૂલી જવાની તમારે બે સાથે બેસી વાત જ આવું જ કરવાનું તો તારો વ્યવહારની વાત કરે તો તારો લોહીની વાત કરવાની વ્યવહાર સરસ મજા હોનારનો માણસ છે વિચારો એમ કહો ને એટલે તમારે ભાવતું હોય ને બધું એક જાણે એટલે આ તો કહેવાની હસવાની વાત છે પણ દુનિયા માણસોએ હવે આ પણ શીખવું પડશે કે ઘરમાં કેવી રીતે રહેવું અને ઘરમાં જેટલું વધારો ને એટલું વધારે તકલીફો થાય એટલે સવાર મંદિરનું ને દેવ દર્શન થાય અને પછી આવું એક નાનું ક્લબ જેવું ભલે નાનું મકાન મળે પણ 5-50 માણસો બેસીને કંઈક વાતો કરે રમે એવું કંઈક ઊભું કરાય અને એ કરવામાં જ્યારે પણ સહયોગ જોઈએ ત્યારે કહેજો અમે જોડાઈશું આજે એક પ્રવૃત્તિ ઋષિ પટેલ દાતાઓ બધા છે જસભાઈ છે અમારે આ બધા બીજા ઘણા બધા દાતાઓ તમને કઈ રીતે કામ થાય પ્રવૃત્તિ કરીએ એવી તમને સૌને વિનંતી કરું છું બીજી એક વાત હું રાજકારણનો માણસ છું તમે સૌ જાણો મોટા ભાગના બધા જાણે હું રાજકારણમાં છું હું જે વાત કરું છું રાજકારણની વાત નથી કરતો આપણા સમાજની આપણા હિન્દુ માણસોની વાત કરું છું હિન્દુત્વની વાત કરું છું સમય ધીમે ધીમે ખૂબ ખરાબ આવી રહ્યો છે ખૂબ ખરાબ આવી રહ્યો છે આ રાજકારણમાં ખૂબ કરવાનું થાય છે મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર શ્રીનગર સુધી ત્યારબાદ યુપી સુધી ફરવાનું થાય ત્યારે લોકો સાથે વાતો થાય છે ને વાતો જાણીને ત્યારે મને સમાજની સાથે બેસીને વાત કરવાનું મન થાય છે ને સમય મળ્યો પછી મેં પૂછ્યું કે હવે દીકરા દીકરીઓને ખાસ દીકરાઓને વ્યસનથી સાચવવાની જરૂર છે વ્યસન કુશલ એ સાચવવાની જરૂર છે અને દીકરીઓ ક્યાંક ઘરમાં ક્યાંક પર જાતિમાં પર સમાજમાં ન જતી રહે એવું ધ્યાન રાખે ખૂબ સમાજનું કામ કરતું હોય છે સમય કરતું હોય છે આપણા સમાજમાં બધા સમાજો સમાજની બહાર આજથી 50 વર્ષ પહેલો સમાજની બહાર કોઈ દીકરી બનાવે ને તો આખા સમાજ જોવા છે કે દીકરી બનાવી કે નાકમાર મુકાદા એ આપણે સમાજ એનો સુધારો કરો હવે ગામનો પણ સાથ કરું એ સમાજમાં જો આપણી દીકરી ભૂલે જાય ને તો નવરો નહીં નવરો 100% દુઃખી થવાના ચાન્સીસ છે ત્યારે આપણી દીકરીઓ ત્યાં ભરમાય છે એવું ખાસ ધ્યાન રાખવા વિનંતી છે અસ્તુ ભારતમાંથી કીધે જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર એ માટે આપી જ્ઞાનનો ભંડાર અમને કયા ભવિષ્ય માટે તૈયાર નહીં છીએ આભારી એ ગુરુઓ નામે જેમણે કર્યા કૃતજ્ઞ અપાર જીવનમાં વિદ્યાર્થીઓને સાચી દિશા બનાવનાર અને 22 ગામ પાટીદાર સમાજના ભૂતપૂર્વ પ્રમુખશ્રી અને હાલના ટ્રસ્ટીશ્રી તેમજ બીએડ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શ્રી દિલીપભાઈ એમ પટેલ જોડવાળા તેમને વિનંતી કે તેઓનું પોતાનું વક્તવ્ય રજૂ કરે. વસુદેવ સુતં દેવં કલિશ્ચારં વર્ધનં દેવકી પરમ પુષ્પં જગત મંચ પર વિરાજમાન સમારંભના પ્રમુખ અને 22 ગામ સિનિયર સિટીઝનના પ્રમુખ ઉપસ્થિત મંત્રીશ્રી દાતાશ્રી અમારા શ્રી પટેલ સાહેબ ઉપસ્થિત જસભાઈ સાહેબ અમારા વડીલ મહેશભાઈ અમારા પ્રવીણભાઈ સિનિયર સિટીઝનના ફાઉન્ડર એવા ગાંધી કાકા ઉપસ્થિત ઘનશ્યામભાઈ કોઠારી અમારા અરવિંદભાઈ અને ખાસ ઉપસ્થિત ટ્રસ્ટીશ્રી અને બંને મિત્રો અમારું 22 ગામ સમાજ પાટીદાર સમાજની ટીમ અને આજની સભામાં ઉપસ્થિત એવા સિનિયર સિટીઝન સર્વે અને જેમનું આજે બધા બહેનોના ભૂલકાઓ આવે છે સર્વને હું આ સભામાં આવકારું છું. આજે 22 ગામ પાટીદાર સિનિયર સિટીઝનનો દ્વિદશાબ્દી મહોત્સવ અને એ માટે સર્વ ભેગા થયા છે અને મને આનંદ એ વાતની થાય છે કે આજે સિનિયર સિટીઝનના ફાઉન્ડર
એવા કાંતિ કાકા પણ ઉપસ્થિત છે. ફાઉન્ડર એટલા માટે કહું છું કે એ અહીંયા જ નહીં, આખા ગુજરાતના સિનિયર સિટીઝનના એક પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને એમણે ખૂબ કામ કર્યું છે. મેં જોયું છે કામ. આ સિનિયર સિટીઝન એ બહુ જબરજસ્ત શબ્દ છે. એક ખાનગી વાત કહી દો જાહેરમાં કે હું આ વર્ષે સિનિયર સિટીઝન બની ગયો. થેન્ક યુ. અહીંયા ઉપસ્થિત જે બધા બેઠા છે તે મારા ખૂબ પરિચિત છે, મારા દિલમાં વસેલા છે. બધા ચહેરાને હું જોઉં છું ત્યારે આનંદ થાય છે. મને એક વાત અત્યારે કહેવાનું મન થાય કે ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા, ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા, કા સર્વ ત્યજી બુદ્ધ થા, કા સર્વ ત્યજી બુદ્ધ થા. સ્નાન હો ઘરમાં કે પછી ગંગા તટે, શરત એક જ છે, તું ભીતરથી શુદ્ધ થા. અને ભીતરથી શુદ્ધ હોય તો કોઈ મુશ્કેલી નથી. તમે જો માર્ક કરો, આ સિનિયર સિટીઝન એટલે મહેશભાઈ કેટલી બધી વાતો કરી. સિનિયર સિટીઝન બહુ ઊંચી વાત કરી. તમને ખાસ કરીને અભિનંદન આપો. બહુ ઊંચી વાત કરી. હા, કારણ કે એ જે પ્રશ્ન બતાવ્યો છે એ બહુ જરૂરી છે. આપણે આજે આ દેશની જરૂરિયાત એવી છે કે હિન્દુત્વ ટકવું જોઈએ. કેટલા લોકો લઈને નીકળી ગયા છે હિન્દુત્વ માટે, અને આપણો પટેલ સમાજ છે. આ પટેલ એટલે નવી વસ્તુ છે, બહુ ઊંચી વાત છે. તો એનામાં તો હિન્દુત્વ કેટલું ભરેલું હોય. હિન્દુત્વ ટકાવવા માટે કેટલા બધા પ્રયત્નો થાય છે, પરંતુ હિન્દુત્વ ટકાવવા માટેના પ્રયત્નોમાં આપણો સ્વરૂપ આજે જે સમાજની વ્યવસ્થા, ઘરની વ્યવસ્થા, કુટુંબની વ્યવસ્થામાં જે ડિસ્ટર્બન્સ છે ને, એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે ધર્મ નથી. ધર્મ આવે તો બધું આવી જાય. આ ધર્મ આવે તો બધું આવી જાય. અને આપણે તો કેટલું મસ્ત શંકરાચાર્યએ કેવું સરસ ગાયું છે, અંગમ લલિતમ પરિતમ મુંડમ દસન વિધિનમ જાતમ મુંડમ વૃદ્ધો આતિ ગુહિપાતંગમ તદપિ ન મુચ્યતિ આસાપિન ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. આ શંકરાચાર્યનું તમે ચરપટ મંત્રિકા વાંચો ત્યારે આપણે લાઈફ ખબર પડે, જીવન શું છે ખબર પડે. અને જીવન તો તમે બધા અત્યારે જીવી ગયા છે. હવે જે બાકી રહ્યું છે ખરું જીવવાનો મોકો મળે છે. અત્યાર સુધી તમારું તો તમે તમારું ભૂતકાળ જોશો ત્યારે ખબર પડશે કે ક્યાંથી શરૂઆત કરી છે આપણે. આ તમે વિચાર કરો મિશી પટેલ, ક્યાંથી શરૂઆત કરી? નાના હતા ત્યારે કેટલા સ્ટ્રગલથી શરૂઆત કરી છે. અહીંયા બેઠેલા જે સક્સેસફુલ છે એને સ્ટ્રગલ કેટલા વેખ્યા છે. જીવનની શરૂઆત સ્ટ્રગલથી થાય. દરેકની 25 વર્ષ સુધી સ્ટ્રગલ થાય અને પછી 25-30 વર્ષે ક્યાંક નોકરી મળે, ક્યાંક ધંધો શરૂ થાય, ક્યાંક ધીમે ધીમે તમારું સક્સેસ ઉપર જાય. સ્ટ્રગલથી શરૂઆત થયેલી, સંઘર્ષથી શરૂઆત થયેલી આપણી લાઈફ એ એક સ્ટેજ ઉપર આવે છે જેનો સક્સેસ ઉપર, સફળતા ઉપર જાય છે. આ સફળતા એટલે શું? મારી જે બધી માનસિક જરૂરિયાતો હોય એ પૂરી થાય એટલે હું સફળ છું. અને એ પણ ચોક્કસ સ્ટેજ ઉપર પહોંચ્યા પછી તમે બાળકો મોટા થઈ ગયા, પ્રણામી દીધા, પછી એક સ્ટેજ આવે 60 વર્ષ પછીનું. અને એટલે કોણ? 60 વર્ષ પછીનું એટલે કોણ? અહીંયા બેઠેલા સ્ટેજ. અહીંયા બેઠેલા બાળકો તમને નથી કહેતો, અહીંયા બેઠેલા 60 વર્ષ પછીના સ્ટેજ વાળા લોકો છે. અરે લાઈફને જ્યારે આ સ્ટેજ ઉપર પહોંચ્યું હોય ત્યારે પહેલું સ્ટ્રગલ, પછી સક્સેસ, અને પછી શું આવે છે લાઈફમાં? એ અગત્યનો મુદ્દો છે સિગ્નિફિકન્સ ઓફ ધ લાઈફ. જીવનની સાર્થકતા કરવાનો આ સમય છે. જીવનને સાર્થક કેવી રીતના કરવાનું? આ વૃદ્ધ અને ગરડાનો ફરક છે, ખબર છે ને? વૃદ્ધ અને ગરડામાં શું ફરક છે કિશોરભાઈ? વૃદ્ધ અને ગરડો. વૃદ્ધ એટલે વૃદ્ધિ પામેલો અને ગરડો એટલે ઘસાયેલો. આપણે વૃદ્ધ બનીએ, ઘસાયેલા નથી બનવા, ગરડા નથી બનવું. અને આપણે વૃદ્ધ છીએ જ. 60 પછી અરે તમને જે બેઝિક થવાનું છે. કોઈ પણ એને રોકી શકે નહીં. કોઈ પણ કે ભાઈ હું 60 વર્ષે પછી 25 વર્ષના યુવાનની જેમ કૂદકા મારીશ, દોડીશ, નોટ પોસિબલ. અરે કોઈ પણ 60 વર્ષની ઉંમરના પછીના મળીએ, કાકા કેમ છો? અને શું જવાબ મળે? ભાઈ હારું, બધું સારું છે, આ પગ કામ નહીં કરતા. અને મનહરભાઈ, આ તમે પગ કામ નહીં કરતા એટલે પાવાગઢ ચડાવી દીધો.
આ ઉપર બેસાડ્યા. સાચી વાત ને? આ બધાયને પગના પ્રશ્નો શરૂ થઈ જાય છે સાઈડ પર. અને એ કોઈને છોડતું નથી. કોઈ પણ ઉંમરે કઈ પણ વસ્તુ આવતું જાય. તે વખત શું તમને ખબર હશે કે આ જે વૃદ્ધાશ્રમો જે ખોલી રહ્યા છે ને, આ વૃદ્ધાશ્રમો ખોલી રહ્યા છે એમાં કેટલા લોકો છે અને એનો અભ્યાસ કરજો. અને સાહેબ કઈ જ્ઞાતિના છે ખાસ જોજો. મુસ્લિમ કે ક્રિશ્ચિયન નહીં. એ કયા હશે? મોટા ભાગના હિન્દુ. આ કેમ થાય છે એ વિચાર કરો. આવું કેમ થયું કે મુસ્લિમ કે ક્રિશ્ચિયન એ નહીં હોય, હિન્દુ જ હોય છે? આવું ન થવું જોઈએ. આ બેઝ છે. અને એના માટે પાયાનું ઘડતર જરૂર છે. એ પાયાનું ઘડતર એટલે તમે જે સ્ટેજમાં છે એમાં તમારી પેઢી, ધ્યાન રાખો, તમારી પેઢી અને એને પછીની પેઢીને તમારે રમાડવાનો જ્યારે સમય થઈ ગયો છે, એ વખત જે તમે ફીડ કરો છો, એ આપો છો, એ જ ભવિષ્યમાં એ ઉગવાનું છે. અને એટલા માટે આપણે તો એક એવા સ્ટેજ ઉપર છે ને કે સાર્થકતા કરવાની છે. મહેશભાઈ ઉદાહરણ આપ્યું ને પેલું મસ્ત વાતો છે કે ભાઈ હિંચકા ઉપર બેસીને કોના વખાણ કરવાના, વેવણ ના કરવાના, હે ને? કેટલી બધી વાતો જીવનમાં આવી. મને એક અનુભવ છે, ખબર છે કે ઘરમાં જે 60 વર્ષથી ઉપરનો વ્યક્તિ વધારે ટકે તો નડતો હોય એવું ઘરના લોકોને લાગે છે, ક્યાંક વહુને, ક્યાંક તમારી પત્ની સારી હોય છે. કારણ કે સાહેબ જીવનનો મોટો સહવાસ કહેવાય ને 60 પછી તો પત્ની અને પત્ની માટે પતિ, આ બેમાંથી એક જાય ને એ બહુ દુઃખદ ઘટના છે. બે સાથે જવાનું શક્ય બને છે, એક તો જવાનું છે એનું. પણ એ જે ખાલીપો છે ને ક્યાં ખટકે છે. અને તે વખત ઘરમાં કેવી રીતે રહેવું બહુ જરૂરી છે. એ વખત પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી આઠવાલે એમના એક પ્રવચન મેં સાંભળેલું કે જે સમાજના મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થાય જો જીવનને સાર્થકતા તરફ લઈ જવામાં આવે, 60 વર્ષ પછી સાર્થકતા કેવી રીતના, તો ઘરમાં ટકો નહીં. ઘરમાં નહીં ટકવા તો ક્યાં જવું છે? પતા મંદિરમાં. અરે એ સિવાય મહારાજ જેટલા ઓળખીતા છે, ન ઓળખીતા હોય તો પણ એવા વ્યક્તિને તમે મળો અને બે ચાર સારી વાત કરો. આ એક પ્રયોગ કરી જુઓ. એક અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, એક મહિનો, બે ચાર વ્યક્તિને મળવાનું રોજ. કોણ છે ખબર નથી, ખબર અંતર પૂછવાના અને સારી વાત કરવાની. આ સારી વાત કરવાથી તમને જે પોઝિટિવિટી મળે છે ને એ તો તમને ખૂબ એનર્જી આપે છે. અરે આ એનર્જીની એક સામાન્ય વાત કરું. મેં એક પ્રયોગ કર્યો મહેશભાઈ કે એક છોકરો યંગસ્ટર હતો, રેલવેમાં ઉતર્યો અને 2 બેગો લઈને આવતો હતો. હું ત્યાં પ્લેટફોર્મ ટિકિટ લઈ મારું કામ હતું, જઈને પાછો હતો. 2 બેગો લઈને ઘસેડીને આવતો હતો. એટલે મેં એને કહ્યું લાઈફ તને પકડવા લાગો. એને આશ્ચર્ય લાગ્યું. એક વડીલ એક યંગસ્ટરને એમ કે એની બેગ પકડવા લાગો. લોડ પડતો હતો, મેં મારું પાતો નહીં ઘસેડવાની છે, બહુ મુશ્કેલ નથી. નામ કે લાઈફ મને વાંધો નથી. એટલે સાહેબ પકડી લઈ ગયા પછી મેં કીધું ત્યારે ક્યાં ગયું છે? તો એપીસી. મેં કીધું મારી જો ગાડી બેસી જાય, હું તને ઉતાર દઈશ. એપીસી લઈ જતા રસ્તામાં વાત કરી, એનું નામ શું કરે છે એ બધી વાત કરી. એટલો ખુશ થઈ ગયો. એની જે ખુશી જોઈ ત્યારે મને તો મેં તો કશું એવું કર્યું નથી. રૂટીન કામ આપણે સ્પેશિયલ તો કોઈ હેલ્પ કરવા જઈએ નહીં જતા, પણ જે મળ્યો છે એને કંઈક હેલ્પ કરી નાખી દો. એને મારો ફોન નંબર લીધો. પછી મેં એક વાત કરી કે તમે શું ગમી ગયું, હું આ કોલેજમાં અધ્યાપક છું, પ્રોફેસર છું. તો કે તમે પ્રોફેસર છો? મારું મેં કે હા, એમાં શું વાંધો છે, કોઈ મુશ્કેલ નથી. પછી મેં એક વાત કરી કે તું રોજ સવારે અનુકૂળતા હોય તો સવારે 6 થી 7 શાસ્ત્રી મેદાન વિદ્યાનગરમાં હું એક્સરસાઇઝ કરું છું. 2012 થી રોજ સવારે 6 થી 7 એક પણ રજા વગર એક્સરસાઇઝ કરું છું. તું આ હવે તો કે હા હું આવીશ. મને નવી લાગી કે છોકરો આવી 15-20 દિવસ મારી જોડે એક્સરસાઇઝ કરવા આવ્યો. વિચાર કરો, કોઈ એવું નહીં. 2 સારી વાત, 2 સારા વિચાર, એક્સરસાઇઝ કરવા આવી ગયો. અને ત્યાર પછી એને એના પપ્પા સાથે વાત કરાઈ. સુરતનો હતો, પપ્પા સાથે વાત કરાઈ.
એમણે મને સ્પેશિયલ સુરતનું પેલા ઘારી મોકલ્યું. હવે ઘારી મોકલી આ બધી વસ્તુ ગૌણ છે, પરંતુ એક વાત, એક વિચાર તમે કોઈને સારો કરો છો તો કેવા હોય સાર્થકતા એ છે. બાકી તમને એક વસ્તુ કહું, ઘરમાં રહેશો ને તો મુશ્કેલી છે. ક્યાંક બાળકો જ્યારે યુવાન બને છે ને ત્યારે વડીલને નકારતા હોય છે, અવગણતા હોય છે. એક વસ્તુ તમારે ખાસ કહેવાની કે બેટા તું ફ્રૂટ છું, તું ફ્રૂટ ફળ છું, પણ ફળ ક્યારે મીઠું લાગે? ફળ ક્યારે મીઠું લાગે? પાકે ના. ફળ પાકે ત્યારે મીઠું લાગે. અને તું તો ફ્રૂટ છું, મારા જેવો પાકીશ ત્યારે તને મીઠું લાગીશ, બાકી ખાટું છે. તું ફ્રૂટ છું, પણ અમે તો ડ્રાય ફ્રૂટ છે. હા કે ના? યંગસ્ટર એ ફ્રૂટ હોય તો આપણે શું છે? ડ્રાય ફ્રૂટ છે. હવે કોની કિંમત વધારે? કોની? ફ્રૂટ કે ડ્રાય ફ્રૂટની? ફ્રૂટ કે ડ્રાય ફ્રૂટની? ડ્રાય ફ્રૂટની જ કિંમત વધારે. અને એ ડ્રાય ફ્રૂટ જ્યારે કોઈ પણ વ્યક્તિ એને ડાયજેસ્ટ કરે છે તો એનર્જી ફ્રૂટ કરતા વધારે આવે છે. એટલે આપણી પાસે તાકાત છે. આ તાકાત એટલે તમને કહું, જીવવાનો ખરો સમય એટલે સિનિયર સિટીઝન. 80 વર્ષ થઈ ગયા શું થયું? આ મનોહરભાઈએ કેવું સરસ આયોજન કર્યું. 80 વર્ષના બધાયનું સન્માન કરવું. આ સન્માન કરવું એટલે શું? 80 વર્ષ થયા, ચલાતું નથી, ગમે તે થાય, પણ સન્માન થતું તો ઊંચાઈ વ્યવસ્થા કરીને આપ્યા છે. અને અહીં આવી કેટલી વ્યવસ્થા સારી બધાય એ કરી, બધાયનું સન્માન કર્યું. આ સન્માન એ આપણું નથી, આપણી ઉંમરનું છે. આપણી ઉંમરનું સન્માન છે. તમારું સન્માન થયું છે કે ઉંમરનું? ઉંમર 80 વર્ષ ઉપરનાનું સન્માન થયું છે. એટલે આ ઉંમરનું સન્માન થાય છે. એ એક સમાજને પણ ખબર છે કે તમારી પાસે જે ભાથું છે એ સમાજમાં આપો, તમારી પાસે વિચાર છે એ સમાજમાં આપો, તમારી પાસે જે કઈ સારી વાત છે આપો ના આપો. જુઓ વિચાર મળશે. મિત્રો, બહુ જ સમયની મર્યાદા છે, પરંતુ એક વસ્તુ ખાસ કહીશ કે અમારું જે ટીમ જે અત્યારે કામ કરી રહી છે એમના માટે ખાસ તાળીઓથી અભિનંદન આપો. કારણ એક જ છે કે એમણે વચ્ચે પણ નક્કી કર્યું કે આપણા સમાજને એવું શું કરવું કે જેથી સમાજ આગળ જાય. ત્યારે એક કારણ એવું નીકળ્યું. શું હતું મુકેશભાઈ? એજ્યુકેશન. સમાજમાં શિક્ષણ લઈ જાઓ તો સમાજ આગળ આવશે. અને આ શિક્ષણ જ્યારે શબ્દ આવ્યો તો આજે બધા સમાજના દરેક અમારા કારોબારના સભ્યો શિક્ષણને મહત્વ આપવા માટેનો પ્રયત્ન કરે છે. અને એટલા માટે પીસી પટેલે પણ અત્યારે બાળકોને સન્માન કરવા માટે શું કીટ આપી, એજ્યુકેશનલ કીટ, ભણતા વિદ્યાર્થીઓ માટે. અને એ જ વસ્તુ આજે ઇનામ વિતરણ પણ કેટલું જબરજસ્ત કર્યું. અને હવે પાછો ઘનશ્યામભાઈને એમણે તો વિચાર કર્યો કે આપણો સમાજનું દોડ કઈ બાજુ છે, અને એના માટે જરૂરી શું? તો એને જરૂરી એક IELTS. તો એના માટે IELTS ના ક્લાસ, એ ક્લાસમાં એવું સેટઅપ કરવું જેથી સમાજના બધા વિદ્યાર્થીઓ ત્યાં જઈ સારામાં સારું એજ્યુકેશન લે. એને 6-6:30 ની આસપાસ બેન્ડ આવે અને બહાર જવાનો પ્રયત્ન થાય. અને એ માટે ક્લાસ સાથે ટાઈપ સમાજ કરે, સમાજના હોદ્દેદારો કરે, અને પછી ફીનું નેગોશિએશન કરે, અને એમાં સમાજ બનતી મદદ કરે. તો આવી વ્યવસ્થાઓ આપણે વિચાર્યા છે. શિક્ષણને મહત્વ આપવાનું છે. સિનિયર સિટીઝન લોકો એક જ વસ્તુ કરવા જરૂર છે, એ જ કે સાર્થકતા, લાઈફની જીવનની સાર્થકતા માટે તમારે રોજ 2-5 જણને મળવું. પ્રયોગ કરી જુઓ ને. અમારા બહેનોની વિશેષતા છે, એ મળે ખરા. કોને મળે? પોતાની ઉંમરની 2-4 બહેનોને મળે. તમે બહેનોને પ્રયોગ કરી જુઓ. નાની તમારા સમાજની નાની વહુઓ હોય એમને મળવા પ્રયત્ન કરો. બહુ મજા આવશે. તમે તમારા સમાજના ઓળખીતાની વહુને મળવા પ્રયત્ન કરશો, બહુ મજા આવશે. 10 મિનિટ કાઢો, તમે ખુશ થઈ જશો. વાતો તમારી આપજો, એમની પાસેથી લેજો. ઘણી બધી વાતો કરવી હોય છે, પણ સમયની મર્યાદા છે. એ મર્યાદાને ધ્યાનમાં રાખી હું મારી વાણીને વિરમું છું. થેન્ક યુ. સિનિયર સિટીઝનને યાદ રાખજો, તમે તમારી મિલકત તો આપતા નોમિનેશન લખજો, પણ જો મિલકત પહેલી આપી તો યાદ રાખજો તમારી કોઈ સેવા કરતા.
એક બેન મારી સાથે બેઠેલો અમદાવાદનો હતો. એટલે એક ભાઈ નાનો 7-8 વર્ષનો એના દાદાને મોગરી જાલી દર્શન કરવા લઈને આવી લઈ જતો. દાદાને ફોન આપીએ. એ બેન કહે છે મને કે આ છોકરો કેટલો સંસ્કારી. મેં છોકરોને એની માં સંસ્કારી છે તો જ એના દાદાને એ આપવા દીધો. ત્યારે એને મને એક જ વાત કરી કે બેન કે હું અમદાવાદની છું કે છે મારા સસરા જોડે એમના ભાઈબંધ દર્શન કરવા જાય. એ મંદિરે દર્શન કરીને આગળ જતા દર્શન કરીને અને પેલો ભાઈ થેલીમાં કપડો જૂનો લઈ અને જાય અને એ મંદિરે પાથરીને બેસે. જે પૈસા આવે લઈને જાય. પેલો વ્યક્તિ છે કહ્યું તું અહીંયા આવું કરું છું મારા જોડે. ત્યારે શું કરું ઘેર મારી છોકરાની વહુ એમ કહે છે કે 25-20 રૂપિયા લાવશો તો જમવાનું મળશે. આ હાલત છે સિનિયર સિટીઝન. બહુ કહેવા દીધો કારણ કે સમય બહુ જાય છે. એવું તો બહુ છે પણ એટલું હવે ખૂબ ખૂબ આભાર હરમાનભાઈ. હવે આપણે છેલ્લા 2 સારા પ્રોગ્રામો ગરબાના નૃત્ય જાહેરાત થાય છે તે પછી આપણે આપણે ઉત્સાહ વધારીએ અને તાળીઓના ગડગડાટથી એમના 2 કાર્યક્રમ આપણે બધા માણીએ. ખૂબ સરસ. ઉજવાઈ રહેલ શતાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે પધારેલ ડાયસ પર બેઠેલા સર્વ મહાનુભાવો, દાતાશ્રીઓ, પધારેલા આમંત્રિત મહેમાનો,
22 ગામ પટેલ સમાજની ત્રણેય પાંખોના હોદ્દેદારો, ફોરમના સભ્યો તેમજ તેમના પુત્રો, પુત્રવધુ, બાળકો તેમજ અન્ય સર્વે આમંત્રિતો. શ્રી કાંતિભાઈ મોતીભાઈ પટેલ વકીલશ્રીના તથા તેમના તે વખતના સહકાર્યકરો દ્વારા 22 ગામ પટેલ સિનિયર સિટીઝન ફોરમની કરેલી સ્થાપના 2003થી 2023ની દળમદળ કરી 20 વર્ષ પૂરા કર્યા છે અને હાલ 2024માં 21મા વર્ષમાં પ્રવેશેલ છે. આ સંસ્થાના કાર્યકરોએ ખૂબ જ સહકારથી તેને આગળ ધપાવેલ છે. ફોરમને તેના સભ્યો દ્વારા 22 ગામ પાટીદાર સમાજના સભ્યો દ્વારા ખૂબ જ પ્રેમપૂર્વક વડીલોની એક સંસ્થા તરીકે પોતાની ફરજ સમજી તન, મન અને ધનથી ખૂબ જ સેવા કરેલ છે. તેવા સર્વ દેશમાં રહેતા કે તથા પરદેશમાં વસતા સર્વે મહાનુભાવોના અમે ઋણી છીએ. પ્રવૃત્તિની વાત કરું તો વર્ષના દરેક માસમાં અમારી એક મીટિંગ હોય છે, જેમાં જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આનંદ કરીએ છીએ. દર મહિને ભોજનના દાતા પણ મળી રહે છે, જે ખૂબ જ આવકારદાયક છે. વર્ષમાં 2 પ્રવાસ કરાવીએ છીએ, તેમાં પણ ભોજનના દાતા કે અન્ય દાતાઓ મળી રહેતા હોવાથી ફોરમના સભ્યોને ઓછા ખર્ચે પ્રવાસ કરાવી શકીએ છીએ. આ વર્ષે વરસાદ મુશ્કેલી હોવા છતાં પણ અમે દર માસે મીટિંગ રાખી શક્યા છીએ અને ફોરમના સભ્યોએ હાજરીનો ખૂબ જ સહકાર આપ્યો છે, તે આવકાર્ય છે. આપણા નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના મહંતશ્રી દ્વારા દર માસે મીટિંગ માટે સત્સંગ ભવન હોલ કોઈ પણ ચાર્જ લીધા વગર આપવામાં આવે છે. જેવા વંદનીય શ્રી સંતરામ મંદિરના મહંતશ્રી તથા તેમના ભક્તોના અમે ખૂબ ઋણી છીએ. 80 વર્ષ તક જેથી વધારે ઉંમરના ફોરમના સભ્યોનું પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી આજે સન્માન કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ. જે સભ્યો નાદુરસ્ત તબિયતને કારણે આવી શક્યા નથી, તેમનું સન્માન ફોરમના હોદ્દેદારો દ્વારા તેમના ઘરે જઈને કરવાનો લાવો મળ્યો છે. તે ખૂબ જ સરાહનીય છે, ગૌરવની વાત છે. આ વર્ષે પ્રવાસનું આયોજન કરેલ, જેમાં સ્વર્ગસ્થ શ્રી કનુભાઈ ટુનીભાઈ પટેલ ભૂમેલના તેમના ચિરંજીવી સુપુત્ર શ્રી નરેશભાઈએ પ્રવાસ માટે ભોજન ખર્ચ આપવાનો નક્કી કરેલ, પરંતુ વધુ વરસાદના કારણે પ્રવાસ રદ કર્યો. છતાં શ્રી નરેશભાઈએ જ્યારે પણ પ્રવાસ યોજાય ત્યારે તેમના તરફથી જાહેર કરેલ ભોજન ખર્ચ આપવા માટે તૈયારી બતાવી છે. બદલ તે દાતાશ્રીનો આભાર માનીએ છીએ. આ વર્ષે ધામમાં ગયેલ સભ્યો બહુ પણ વાત છે અમારા માટે. આ વધારેમાં વધારે આ વર્ષે ધામમાં ગયા છે. એક શ્રી કનુભાઈ ચુનીભાઈ પટેલ સ્વર્ગસ્થ ભૂમેલના છે. બીજા સ્વર્ગસ્થ શ્રી અરવિંદભાઈ નરસિંહભાઈ આશાભાઈ પટેલ આપણા 10 ભાઈ જે છે એમના મોટાભાઈ થાય. અને એ તો સાચી વાત કહું તો જ્યારે અમે આ મંડળની રચના કરતા હતા અને અમે એમ નક્કી કર્યું, બધા એના સાક્ષી છે, કે આપણે નરસિંહભાઈને પ્રમુખ બનાવવા છે એવું કારોબારીના સભ્યોએ નક્કી કર્યું. ત્યારે ઓચિંતા મારા બ્રધર કિરીટનો ફોન આવ્યો. એમાં નક્કી કર્યું કે નરસિંહભાઈને પ્રમુખ બનાવો. અને મારા ભાઈ કિરીટનો ફોન આવ્યો કે મોટાભાઈ કશું જાણો છો? મેં કહ્યું ના. કારણ કે નરસિંહભાઈ ધામમાં ગયા છે. હવે એક બાજુ અમે પ્રમુખની વરણી કરતા હતા એમની ગેરહાજરીમાં, અને તે વખતે આવો કાનૂન બનાવ બનેલો. અમારા માટે બહુ દુઃખની વાત હતી. પછી અમે યશ દોર્યો તો જયરામભાઈ સાથે, પણ એ છટકી ગયા. જયરામભાઈ કહે છે મારે રૂમ ને મારી તબિયત ને બધું એવું હતું, એટલે અને અહીંના પ્રમુખ પણ ખરા. એમના રામને તો મારે બહુ તકલીફ પડશે, કહે છે તમે બધા હવે સ્વીકારી લો. અને એમણે પછી સીધું જ મનહરભાઈના નામ ઉપર લીધો અને પછી આપણે આ કાર્યવાહી કરી છે. બધાએ સહકાર મને સારો આપ્યો છે, એ બદલ સૌનો આભાર. જેમનું તેમને ઘરે જઈને આ કનુભાઈ મગનભાઈ પટેલ મિત્રાના એ પણ સ્વર્ગવાસી થયા છે. અને અશોકભાઈ ઉમેશભાઈ પટેલ વડતા, એ તો પહેલેથી બીમાર હતા અને બહુ નાની ભાઈ કહેવાય એમની. એવા અમે અમારા સભ્યો ગુમાવેલા છે, એનું અમને દુઃખ છે. અને આપણે સૌ એમને એમના આત્માને શાંતિ મળે તે માટે પ્રભુને પ્રાર્થના કરીએ. ફોરમના સ્વર્ગસ્થ સભ્યો પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એવી પ્રભુ પ્રાર્થના કરી મારા વક્તવ્યને વિરામ આપું છું. જય સમાજ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. છાત્રાઓ લોકનૃત્યનો જુગલ છે, તો આપ સૌ એને નિહાળશો.
અને આ પર્ટિક્યુલર આદિવાસી નૃત્ય કર્યું ને એ તો ખરેખર સરાહનીય છે. મારા તરફથી અમે 2000 રૂપિયા ઇનામ આપવામાં આવે છે. શ્રી જિગ્નેશભાઈ નટુભાઈ પટેલ લવારવાળા તેમના તરફથી કન્યા શાળાની બહેનો આગળવાળા તેમના તરફથી 1000 રૂપિયા સ્વર્ગસ્થ કનુભાઈ ચુનીભાઈ પટેલ પરિવાર ભૂમેલવા. અને ખૂબ સુંદર કામ સવારથી રેડી થઈ અને ક્યારના રાહ જોતા લાગે ક્યારે અમારો વારો આવે અને ખૂબ સરસ એમણે નૃત્ય રજૂ કર્યું. તે બદલ જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. ₹500 એમના તરફથી ભેટ આપવામાં આવે છે. સોનલબેન પટેલ આગળવાળા તેમના તરફથી આપવામાં આવે છે અને 1000 રૂપિયા ધર્મિષ્ઠાબેન પટેલ આગળવાળા તેમના તરફથી આપવામાં આવે છે. આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવી દઈશું. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓનો. ત્યારબાદ સિનિયર સિટીઝન ફોરમના કમિટી સભ્ય ઇન્દુબેન પટેલ તરફથી અને શીલાબેન પટેલ તરફથી 1000 રૂપિયા ઇનામ જાહેર કરવામાં આવે છે. 2500 રૂપિયા અશોકભાઈ પટેલ કોડાવાળા તેમના તરફથી કન્યા છાત્રાલયની બહેનો માટે આપવામાં આવે છે. તો આપણે તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. બાસગામ પટેલ સિનિયર સિટીઝન ફોરમ નડિયાદ શહેરના 20 દશાબ્દી મહોત્સવ પ્રસંગે આપણે સૌ એકઠા થયા છે. કાર્યક્રમનું અંતિમ ચરણ એટલે આભાર દર્શન. જેમણે ઉપસ્થિત રહીને આ પ્રસંગને સફળ બનાવવામાં યોગદાન આપ્યું છે એમને કેમ ભૂલી જવાય. ફોરમને દાન આપનાર આપણા દાતાશ્રીઓ શ્રી હરમાનભાઈ, શ્રી વિનોદભાઈ, શ્રી જસભાઈ અને શ્રી પરેશભાઈ સૌનો ફોરમ તરફથી ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. ત્યારબાદ આપણા આમંત્રિત મહેમાનો શ્રી મહેશભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ આઈ પટેલ, દિલીપભાઈ એમ પટેલ, ફોરમના અધ્યક્ષશ્રી અને આપણા ફોરમના પ્રમુખશ્રી તથા 22 ગામ પટેલ સમાજના કેળવણી મંડળના પ્રમુખશ્રી, પંચના પ્રમુખશ્રી અને સેવા સમાજના પ્રમુખશ્રી એ સૌનો આ પ્રસંગ શોભાવ્યા એમના વડે એ બદલ એ સૌ મહારથીઓનો ખૂબ ખૂબ ફોરમ આભાર માને છે. ત્યારબાદ કાર્યક્રમની અંદર ઋણ છાત્રાલયની બહેનો તરફથી સ્વાગત ગીત, પ્રાર્થના, ગરબો અને લોકનૃત્ય આપણે નિહાળ્યું. ખૂબ જ પ્રશંસાને પાત્ર હતું. એ બદલ એ બાલિકાઓનો પણ ફોરમ ખૂબ ખૂબ આભાર માને છે. કન્યા છાત્રાલયના સર્વે સર્વા એવા શ્રી હરિભાઈ અત્યારે ઉપસ્થિત નથી, પણ કારણસર આવી અને પરત ગયા છે. તો એમણે પણ ખૂબ સહકાર આપી અને આપણને આપણા પ્રસંગની અંદર સહકાર આપ્યો છે. એ બદલ એમનો પણ ખૂબ આભાર. સાથે સાથે ભાઈ શ્રી જયરામભાઈ પટેલ એઓ શ્રી પણ આપણા કાર્યક્રમમાં સહભાગી થયા છે એટલે એમનો પણ ખૂબ આભાર માનવામાં આવે છે. છાત્રાલયની દીકરીઓને શ્રી અરવિંદભાઈ પટેલ વિતરણવાળા તથા શ્રી મહેન્દ્રભાઈ પટેલ તલેડીવાળા તરફથી એમને પુરસ્કૃત કરવામાં આવે છે. એ બદલ ફોરમ એમનો પણ ખૂબ આભાર માને છે. ફોરમના સભ્ય ભાઈ બહેનોના બાળકો એમને ઉત્તીર્ણ થયા બદલ ફોરમ તરફથી દાદાશ્રી પ્રવીણભાઈ તથા શ્રી કૈલાસબેન તરફથી પણ એમને નોટો, ચોપડીઓ અને જરૂરી કીટ અર્પણ કરવામાં આવી છે. એ બદલ ફોરમ એમનો પણ ખૂબ આભારી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આપણે જે હોલમાં બેઠા છીએ એ હોલની અંદર આપણને ભાડે આપવામાં જે નિયામક શ્રી કચેરી તરફથી સહકાર મળ્યો છે એમનો પણ ખૂબ આભાર માનીએ છીએ.
દાદાશ્રીઓના બોર્ડ અને જે આ તૈયાર કરી આપ્યો છે પેન્ટર્સ, શારદા પેન્ટર્સના શ્રી જયંતિભાઈ કડિયા સાહેબનો પણ ખૂબ આભાર માનીએ છીએ. હોલમાં સુંદર મજાના પુષ્પોથી આપણે જે સૌનું સ્વાગત કર્યું એ બદલ શ્રી ભરતભાઈ કુલગરવાળાનો પણ ખૂબ આભાર માનીએ છીએ. અંતમાં જેમની સભાની અંદર વયવંદના કરવામાં આવી એ વયવંદના જેમની થઈ છે એવા વડીલો ખૂબ દીર્ઘાયુષ જીવે, તંદુરસ્ત જીવે અને પરિવાર સાથે જીવે એવી ફોરમ તરફથી અપેક્ષા રાખવામાં આવે છે. એ બદલ પણ ખૂબ ખૂબ આભાર માનું છું. શ્રી અંબિકા કેટરર્સ તરફથી આપણે જે ભોજન લેવાનું છે એ જરૂરી ભોજન સ્વાદિષ્ટ તૈયાર કરી રહ્યા છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અંતમાં આપણે કોઈનો આભાર માનવાનું કદાચ રહી ગયું હોય, કોઈનું સન્માન કરવાનું પણ રહી ગયું હોય, એ બદલ નામી અનામી સર્વ આમંત્રિતોનું અને મહેમાનશ્રીઓનું અને હોદ્દેદારોનું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. હવે જાહેરાત છે. સમાપ્તિ જાહેર કરી.